सद्मन्यवतीर्य विष्णुर् यो वासुदेवो हरिकृष्णैशः श्रीनीलकण्ठोऽत्र पुनातिमर्त्यान् श्रीनीलकण्ठोऽत्र पुनातिमर्त्यान् ध्याये हरिं तं हृदि धर्मपुत्रं ध्याये हरिं तं हृदि धर्मपुत्रम् यस्य स्वरूपे तिललक्षणानि स्वभक्तचेतांसि हरन्ति यद्वत् अयांसि चाकर्षमणि प्रवेका अयांसि चाकर्षमणि प्रवेका ध्याये हरिं तं हृदि धर्मपुत्रं ध्याये हरिं तं हृदि धर्मपुत्रम् यस्याक्षरे धामनि यत्र सत्तः क्रीडन्ति दिव्येऽक्षरसंज्ञमुक्तः सम्राट्तनूजा इव सर्वमान्या सम्राट्तनूजा इव सर्वमान्या ध्याये हरिं तं हृदि धर्मपुत्रम् ध्याये हरिं तं हृदि धर्मपुत्रम् यस्यास्य पद्मेऽद्भुतभूरिशोभे वसन्ति नेत्र भ्रमराजनानां हंसा यथा मानस पद्मवृन्द स्वामीजीના ચરણોમાં કૃતજ્ઞતાનો ભાવ અર્પણ કરીએ. જ્ઞાનના મહામંગલકારી શુભ દિવસે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આપણે સંકલ્પ કરીએ કે ચાતુર્માસના વિશેષ નિયમોમાં આપણને જે પારાયણના નિયમ આપ્યા છે એ સ્વતંત્રપણે ગ્રંથોનો અભ્યાસ કરવાનો નિયમ નક્કી કરીએ. ઘરમાં રોજ ઘર સભા કરીએ, પરિવારના બધા સભ્યો ભેગા મળીને કાંઈ ન કરીએ, ગુરુહરિ સ્વામીજીના આદેશ પ્રમાણે રોજ સવારે અને રાત્રે બોડા શ્રી હરિ એક કીર્તન જે દોઢપદ ગાવાની આજ્ઞા કરી છે એ ગાઈએ અને એ 9.5 મિનિટની સ્વામીશ્રીની પરાવાણી એને વાગોડતા વાગોડતા ગુરુહરિ સ્વામીશ્રીને પ્રગટ ગુરુહરિ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં એની સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા કરાવે. અદ્ભુત આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ એમ કીધું છે કે ચિંતા કોઈ કરશો નહીં. આ બ્રહ્માંડમાં કોણ નિશ્ચિંતાના આશીર્વાદ આપે, કોણ નિર્ભયતાના આશીર્વાદ આપે? સ્વામીશ્રીએ આશીર્વાદ એક શબ્દે આશીર્વાદ છે, પણ એ આશીર્વાદમાંથી થોડુંક આચમન કરીએ તો સ્વામીજી એમ કહે છે કે ચિંતા કોઈ કરશો નહીં. એવું નથી કહેતા ખેતીની નહીં કરતા, એવું નથી કહેતા નોકરીની નહીં કરતા, એવું નથી કીધું ધંધાની નહીં કરતા, એવું નથી કીધું કે દીકરા દીકરીના સગપણની કે એના લગ્નની ચિંતા નહીં કરતા. ચિંતા માત્ર આવી જાય. સ્વામીજી કહે છે કે ચિંતા કોઈ કરતા નહીં, કરશો નહીં. પછી એનાથી આગળ વધીને સ્વામીજી આજ્ઞા કરતા એ કીધું નિષ્ઠા બાકી રાખ. તો નિષ્ઠા બાકી રાખ જો એનો અર્થ કે નિષ્ઠા દ્રઢતાના સંકલ્પે કરાવી દીધી. હવે નિષ્ઠાને આપણે પકડી રાખવાની છે. ઉત્તરોત્તર નિષ્ઠા પાકી રહે કે હું ભગવાન અને ભગવાન મારા કાળ કર્મને માયા મારું કે મારા પરિવારનું કિંચિત અહિત ના કરી શકે, એને સ્પર્શી ના શકે, ત્યારે આપણે એ નિષ્ઠાને પરિપક્વ રાખવી છે. સ્વામીજી કહે છે કે ચિંતા કોઈ કરશો નહીં, નિષ્ઠા પાકી રાખજો. પછી એથી આગળ વધીને નિષ્ઠા પાકી રાખવા માટે એમ કહે છે કે ભજન કરતા રહે. સ્વામીજી કેટલી વાર આપણને કીધું છે 30 મિનિટ ડેલી કલ્પને ભજન, 30 મિનિટ ડેલી કલ્પને ભજન. એ ભજનની આપણે આ શ્રાવણ માસમાં પ્રેક્ટિસ વધારવી છે. ભજન કરતા રહે આજ્ઞા કરી. ભજન કરીશું તો નિષ્ઠા બાકી રહેશે, ભજન કરીશું તો ચિંતા દૂર દૂર સુધી ક્યાંય આપણને સ્પર્શી નહીં શકે. દાસના દાસ બનવું છે. એ ગુરુહરિ સ્વામીશ્રી અમારે જતું કરવું છે, અમારે ભૂલી જવું છે, અમારે નમી જવું છે, અમારે ખમી લેવું છે.
અને મારે ઓગળી જવું છે. આવા અદભુત સંકલ્પો સમૂહમાં ભેગા મળીને કરવાની આપણને અદભુત તાક આપી